कृष्णा कृष्णा हरे हरे। स्वस्ति श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मदेव शुभकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। बोलिए श्री कृष्ण कन्हैया की श्री द्वारिकाधीश श्री बालकृष्ण भगवान की जय। अम्बे माता की जय। भागवत भगवान की जय। सद्गुरुदेव संत पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। निकुंज मां विराजे घनश्याम राधे श्याम राधे राधे घनश्याम राधे श्याम राधे राधे घनश्याम राधे
ओ गणनायक गणपति देवा हूँ शरणागत थई आव्यो Oh,
તમે રીતિ સિદ્ધિના છો સ્વામી, મારી તાળી લો સગડી ખામી. તમે રીતિ સિદ્ધિના છો સ્વામી, મારી તાળી લો સગડી ખામી. મારી તાળી લો સગડી ખામી. મારી તાળી લો સગડી ખામી. આમંત્રણ में साथे रहवा शरणागत करियायो. आमंत्रण में साथे रहवा शरणागत करियायो. मारा हैया माहे वास करो, वड़ी पुनीत भक्ति भाव भरो. राज करो वड़ी पुनीत भक्ति भाव भरो. राम भक्त ने अर्पी दो सेवा, शरणागत ईश्वर भजिए तने मोटू छे गुण तारा नित्य थाय हेत लावी हसाती सदा हमेशा भूल कभी करिए तो प्रभु करजो प्रभु तुहे तलुहा भजे मारू कुटुंब पोषण थाय भूख्या कोई सुवे नहीं साधु संत समाय अतिथि पाछो ना करे आश्रित न दुबार जे आवे मया गणे मने आशीष देतो जाय मारो स्वभाव एवो आपजे सौ इच्छे मम हित गुण तारा गातो रहूं मारू रहे राम माची हे ईश्वर सर्वज्ञ छो अंतर्यामी आप परम कृपाळु नाथ छो शक्ति सर्वयमाप सच्चिदानंद स्वरूप छो अणु अणु मा स्थान
વિશ્વંભર ઘન ભક્તજનોના પ્રાણ શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર બુદ્ધિની શુદ્ધિ કરી ઉતારો બલપાર રોમ રોમ ભરજો પ્રભુ ભાવ તણો ભણકાર રસના પર રમતો રહે નામ તણો રણકાર નયન કમળ ઝાંખી કરે હૃદય કમળ રહે વાસ પુનિત ચરણ આસન ચહે राम भक्त दास सियावर रामचंद्र की जय राधे वर कृष्ण चंद्र की जय पवन सुत हनुमान की जय। मारा वाला स्वजनों आओ ભગવાનની આનંદ લીલા ભગવાનની પ્રેમ લીલા ભગવાનની બાળ લીલા એના ગુણોનું દર્શન કરતા કરતા જીવનને પુનિત પંથે વાળવાનો પ્રયત્ન કરીએ। રામાયણની અંદર એક ચોપાઈની અંદર તુલસીદાસે કહ્યું છે કે ભગવાનનું નામ કેવી રીતે લેવું, થિયરી બતાવી, સો સિમ્પલ। બીમાર પડ્યા હોય અને ડોક્ટરને ત્યાં જઈએ અને ડોક્ટર દવા આપે અથવા તો પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે, મેડિકલમાંથી દવા લેવામાં આવે, પણ એ ચિઠ્ઠીની અંદર એવું લખેલું હોય ખરું કે ભાઈ સૂતા સૂતા દવા લેશો તો અસર નહીં કરશે, બેઠા બેઠા લેશો તો જ અસર કરશે, ટૂંકી ચડ્ડી પહેરી તો અસર નહીં કરે, લેંગો પહેર્યો હોય તો જ અસર કરશે, ધોતિયું પહેર્યું હોય તો જ અસર કરશે, એવું લખેલું હોય? એ તો શું લખેલું હોય? ફક્ત ભાઈ આ અવાજ આવે છે કોઈ એમાં તો ખાલી એટલું લખ્યું હોય કે અમે કહીએ છીએ એ પ્રમાણે દવા લો, તમે કોણ છો, કેવા છો, ક્યાંના છો એ નહીં, તમે દવા લેશો એટલે તમારી બીમારી દૂર થશે। એમ તુલસીદાસ કહે છે કોઈ પણ પ્રકારે, કોઈ પણ બહાને, કેવી પણ રીતે ભગવાનનું નામસ્મરણ લો તો ઉદ્ધાર થાય। સાહેબ એક વાત પૂછું તમને, બહુ સરસ લખ્યું, ભાવે કુભાવે, તમને મન હોય તો લો, નહીં મન હોય તોય રામ રામ લો તો અસર કરશે। હવે આપણે વિચાર કરીએ ભાવે લઈએ તો અસર કરે, વાત સાચી છે, પણ કુભાવે લઈએ તો, મન નહીં હોય ને કોઈના કહેવાથી લઈએ અથવા દેખાદેખી લઈએ તો પણ અસર કરે છે, અસર તો કરે। સીધે સીધો નિયમ, ભૂલથી તમારથી ઝેર પીવાઈ જાય, ભૂલથી, નથી ખબર તમને, અને ઝેર પીવાયું તો અસર થાય કે નહીં? પછી તમે ભગવાનને કહો ભાઈ ભૂલથી પીવાયું હતું, નહીં, ઝેર લીધું એટલે અસર થાય। એમ બીમાર હો અને જે બીમારી હોય એની દવા ભૂલથી લેવાઈ જાય તો પણ અસર કરશે તમને સાહેબ। તો જો સારી રીતે લેવાથી અસર કરતી હોય, જાણવાથી અસર કરતી હોય, અંજાણમાં અસર કરતી હોય તો સાહેબ રામ નામ કુભાવેલો કે ભાવેલો અસર કેમ ના થઈ સાહેબ? થાશે અસર, પણ મૂળ વાત એ છે કે આપણીથી લેવાતું હવાથી દોડા દોડ થાય। હા, ક્યાંની પાછળ, કોની પાછળ કરીએ છીએ આપણે? પૈસા નહીં બોલવાનું, હવે આપથી ના બદલી નાખો, માતાજીની પાછળ એમ બોલો। કોની પાછળ? કયા માતા? હા બસ એમ। આમ પણ અમારા ભગતજીએ બહુ સરસ કહ્યું કે લક્ષ્મીજીના ભગત વધારે, લક્ષ્મીપતિના થોડા, અને લક્ષ્મી કાજે ઉભા બજારે કરતા દોડમ। લક્ષ્મીજીના ભગત વધારે, લક્ષ્મીપતિના થોડા। હવે તમને એમ કહું કે તમારે સજોડે કોઈને આમંત્રણ આપો તો પતિને આમંત્રણ આપો તો પત્ની આવે, એમાં કઈ એને કેવું ના પડે। એમ
ભગવાનના મંદિરમાં જાઓ તો નજર છે ને નારાયણ પર રાખવાની. આપણે બધા કરીએ છીએ પણ એવું કે નજર નારાયણ પર, પણ વાંચના ઈચ્છા કોની? હા, તારે આવું હોય તો આવ, નહીં આવું હોય તો કઈ નહીં, પણ તારી પત્નીને કહેજે મારા ઘરે આંટો મારી જાય. तुलसीदासे કહ્યું કે ભાવે કુભાવે કોઈ भी हिसाब से लीजिए तो असर करे केम ना करे साहेब. उल्टा नाम जपत जग जाना वाल्मीक भय ब्रह्म समाना. वाल्मीकिए तो नाम જ નહોતું લીધું, એ તો કે મેં મરા એ તો વાલીઓ લૂંટારો કહેવાતો, તો ઋષિઓ સપ્તર્ષિ આપ બધા વિદિત છો, પરિચિત છો, તો પણ ઋષિએ કહ્યું કે જા ભાઈ ઘરે જઈને પૂછ્યા આવો, તું આ લૂંટ કરે છે એમાં તું એકલો જ કે પેલા ઘરવાળા ભાગ ખરો, તું પાપ કરે છે એમાં? જઈને પૂછ્યું, બધાએ ના કહ્યું. આઈ એમ સોરી કે ઇટ્સ યોર ડ્યુટી, તમારે મને ખવડાવવું જોઈએ કે છે, એ તમારી ફરજ છે. એમાં શું કર્યું? નવાઈ નથી કરી. ત્યારે જાગ્યા કે ભાઈ આમાં આપણું કામ નહીં. આવીને ઋષિના ચરણમાં પડ્યા. ઋષિને કહ્યું કે બાકી તમારી વાત સાચી છે, સંસાર એ છે અસાર છે. આ ભાષાની અંદર સંસાર અસાર છે, સંતો કહે છે, કઈ ભાષામાં સમજો. બાકી સંસારમાં માલ છે, સંસારીઓને જ ભગવાન મળ્યા. જોઈ લેજો, સંસાર ગૃહસ્થીઓને ભગવાન મળ્યા. મને અરે એના કરતા વધારે કે દરેક ભગવાન ગૃહસ્થી છે. કયા ભગવાન સંન્યાસી છે? કોને? બધા ભગવાન પણ ગૃહસ્થી, અને આપણને સંસારમાં જ મોકલ્યા છે. સંસાર ભોગવતા ભગવાનનું નામસ્મરણ કરવાનું, અને ભગવાનનું જેટલું નામસ્મરણ પ્યોરલી એકદમ નિષ્કામ ભાવે અને પ્રેમથી અને ભાવથી તમે લેશો સાહેબ, તો ઉલ્ટા નામ જપત જગુ જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાન. આજે વાલ્મીકીને યાદ કરીએ તો એમ નહીં કહેતા કે વાલિયા ઉતારો છે, એ ગયું. તમે અત્યારે કોણ છો? તમારી આઈડેન્ટિટી એ છે કે અત્યારે તમે કોણ છો. ગઈકાલ એટલે કોને ઘણા તો છે ને સાહેબ, ગઈકાલમાં મરી ગયા કે પહેલા તો કેટલા પાપો કર્યા ને આમ ને તેમ ને, હવે પૂર્ણ કરવાથી શું કઈ પેલું તો નહીં સાહેબ. જાગ્યા ત્યાંથી સવાર, આજથી જ શરૂઆત કરી દો. જે થયું છે ભૂલી જાઓ, એ ભોગવી લેજો. કરવું નહીં જોઈએ સાહેબ, પણ થઈ ગયું તો શું કરશો? પણ એનો અર્થ એવો નથી કે પછી તમે કઈ પણ ગલત કામ એક વાર કરો ને એને ભૂલ કહેવાય, પણ એનું 5-6 વાર કરો તો ટેવ કહેવાય. એકની એક વસ્તુ તમે રિપીટ કરો તો પછી ભગવાન આપે. વાલ્મીકી વાલિયા ઉતારે મેં મરા શું કહ્યું? રામ થઈ ગયું. મરા પરથી રામ. અને કેટલું નાનું નામ યાર, તમે જુઓ તો ખરા. બહુ લાંબુ ને ઘણા છોકરાઓના નામ પડવામાં જ શરમાય. લાંબા નામ કે બહુ લોંગ નેમ છે. હરિશ્ચંદ્ર નામ જેનું ભારતમાં તો અહીંયા આવે તો હરી થઈ ગયો. સારું છે જો કે અહીંયા બોલવામાં ઈઝી પડે, કન્વીનિયન્ટ પડે. કેટલું નાનું નામ જુઓ ને, કે તું કોને તચેવું નામ રામ 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 સીતારામ બોલજો. રામ બોલો તમે સીતારામ બોલજો. રામ
કેટલું નાનું નામ રા અને એક વાત કહું, રામ તો યાદ આવ્યું મને સાહેબ. મંદોદરી એક વખત રાવણને કહ્યું, हर एक चीज को सकारात्मक लेने का प्रयत्न कीजिएगा प्लीज. મંદોદરી અને રાવણ એકવાર હિંચકા પર બેઠા ઝૂલતા હતા અને મંદોદરીએ રાવણને કહ્યું, ત્યારે તો સીતાને હરીણ લાવેલો સાહેબ. રામાયણમાં 2-3 વખત લખ્યું છે કે મંદોદરી સતીમાં થાય. વિચાર કરો, મંદોદરી સતીમાં. ને રાવણે 2-3 વખત સમજાવ્યા કે ભાઈ તમે માતાને ભવાનીને તમે એનું હરણ કરીને લાવ્યા, તમે આપી દે. જગતમાં આપણને કોણ યાદ કરશે કે છે? અને વ્યંગમાં કહો તો વ્યંગમાં અને જ્ઞાનમાં કહો તો જ્ઞાનમાં આ રાવણનો જવાબ એ હતો, એણે કહ્યું કે આપણને તો યાદ કરવા વાળા કરશે જ. કેમ? મારું નામ શું છે કે રાવણ. તારું નામ શું છે? મંદોદરી. રામનો પહેલો અક્ષર મારા પરથી શરૂ થાય અને બીજો મ એ મંદોદરી પરથી શરૂ થાય છે. એટલે યાદ કરવાના જ છે કે કરવાવાળા બધામાં સકારાત્મક લેવાનો પ્રયત્ન કરો. બહુ નાનું નામ, કેટલું રા અને મ એ લેવામાં તો ઘણાને તો સાહેબ મંદિરે આવવાનું થાય તો મોતિયા મરી જાય, દાદરો જ ના ચડાય ને ચડે તો જાણે ભગવાન પર એહસાન કરતો હોય તેમ. કોઈ નિયમ હોય. પેલા કથાકાર કથા કરતા ને તો આગળ ડોસા એક બેઠા હતા બુઝુર્ગ. આમે અમારા નસીબમાં હાથ છે, ધોળા છાપડા વાળા બધા, જે કોઈ કામના નહીં તે અમને આપી દે કે હાચવો કે. પણ હવે તો ક્રાંતિ થઈ ને, અમારામાં કાળા વાળા પણ આવતા થયા છે. તે એક જગ્યાએ મેં આવું કહ્યું તો કે મારા ભૂલ થાય છે કે આ કાળા તો કલ્પના કરાવ્યા છે. દાદા બેઠા હતા, એની સાથે રોજ નાના છોકરાને લાવતા દાદા કથામાં. તમારે એવું કરવાનું, આવે તો છોકરાને લાવતા ને આગળ બેસતા. 9 દિવસની કથા પતી એટલે પછી દાદાની પાસે ગયા. કે બાપજી દાદા તમે મેં જોયું કે તમે 9 દિવસ બહુ શ્રદ્ધાથી કથા સાંભળી કે છે, આ બાળકને પણ તમે લઈને આવતા, બહુ આનંદ છે, આનંદની વાત છે કે. દાદા કે એવું કઈ નથી કે છે, તમારા જેવા કેટલા આવ્યા ને કેટલા. હા, ઘણાની કથા સાંભળી નાખી. આપણે શું કહીએ, કથા સાંભળીને હા લઈ જવાનું થોડું ઘણું કરે. મારા દાદા કે આજ દિન સુધીમાં કોઈ તમે નિયમ લીધો છે કથા સાંભળીને કહે છે કે ખરેખર કથા સાંભળીને નિયમ લેવો જોઈએ? આજે હું તમને કહું છું કે તમારી પાસે કોઈ નિયમ છે ખરો પરમેનન્ટ છે? તો એક નિયમ લો સાહેબ, થતું હોય તો. હા ભાઈ, જો બે વાત આવશે, એક હું બોલું છું તે એક આ વાતમાં આવશે. એક એ કે રોજ હવે તમે ઘરની બહાર નીકળો ત્યારે મારા ઘરમાં ખરી, નહીં તો હું સ્પોન્સર કરું. મારા ઘરમાં હોય તો વધારે નહીં તો 11 કરીને જાઓ. 11 તો બહુ વધારે પડે, તો એકી સંખ્યામાં કરવાની. 11 નહીં તો 9 નહીં તો 7 નહીં તો 5 નહીં તો 1 તો છેલ્લે કરીને જાઓ. કેટલી વાર લાગે? રામ 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 રામ. કેટલી વાર લાગે? એક માળા કરવાની. આમ તો 11 કરવી જોઈએ પણ 1 કરીને જજો. આ એક નિયમ. બીજો હવે આવશે તે. આ દાદાને કહ્યું, દાદા તમે કોઈ નિયમ છે કે આપણને કઈ ભાવે બાવે નહીં. કહેશે કે સવારે ઉઠીએ પછી નાળી જોઈને તમારા જેવા કોઈ મહારાજ આવ્યા હોય એને સાંભળવા જઈએ, સાંજે જઈએ, છોકરા કકડાટ કરતા હોય, જમીને સુઈ જઈએ, બીજે હવા ટાઈમ ક્યાં છે? આખો હિસાબ મેળવી આવી ગયો. દાદાને કીધું ટાઈમ કઈ, તમે એક કામ કરો, હું તમને એક સમય કાઢી આપું. પેલા સંત કે શું કે તમે નાતા શું કરો? કે કઈ નહીં, ડગલા ઉભા કરીએ. કે તમને આજથી એક નિયમ કે પહેલું ડગલું શરૂ કરો કે ત્યાંથી છેલ્લે ડબ્બા સુધી શું બોલવાનું? રામ 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 રામ. જલ્દી બોલવાનું લ્યા. રામ 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 રામ. ને છેલ્લું ડગલું થાય ત્યાં સુધી બોલવાનું. દાદા કે આ ફાવે. તો દાદા બિચારા બોલે
સવાર પડે ને ડબલું ઊંચું કરે રામ રામ તો છોકરો સાંભળે કે બોલે જ કે નહીં એટલે ખબર છે એટલે બાથરૂમની બહાર આમ કાન મૂકીને બોલે છે આ છોકરાને એકલાને ખબર કે આ નિયમ બાપુ દાદાનો છે. અંતકાળ આવ્યો છેલ્લો આવ્યો ત્યારે છોકરાઓ આ ડોસાના છોકરા જે હતા એ બધા પૂછ બાપુજી કંઈ કહેવું છે બોલો 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 મોડું પોળું થાય પણ બોલાય બહુ પ્રયત્ન કર્યો પણ બોલાયું નહીં તે પેલો છોકરો બાથરૂમમાં ગયો અને પાણીની ડોલ ભરી લાવ્યો ડોસાના માથા પર નાખ્યો રામ 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 એને કયો નિયમ લાગ્યો તો પાણી પડે માથા પર એટલે બોલવાનું. તમે એકવાર એવો નિયમ લો ને પછી તમે જોજો પણ નિયમ લેવો અઘરો છે. તમે જો હું કહું ને આવતી હવે જો તમને હવે હું એક કહું એ નિયમ લેજો કે તમે રોજ સવારે બ્રશ કરતા હોય તો બ્રશ દાંતણ કરતા દાંતણ તો અહીંયા છે જ નહીં બની પરવાયરા બાવળિયા કાપી નાખ્યા ત્યાં યાદ દશા પ્લાસ્ટિક ને આવી ગયા પૂછડું ગલકી ઘસી દેવાનું કે તમે એ હાથમાં જે લેતા હોય તે આમ લેવાનું અને એટલું યાદ રાખજો આવતીકાલે સવારથી કે કેરી યાદ આવવી જોઈએ નહીં. આ નિયમ હવે તમે રોજ કેરી યાદ આવતી નહોતી પણ આજે નિયમ લીધો એટલે કાલે સવારે અરે એક 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 બેને તો એના ધણીને વિચિત્ર પ્રકારનો નિયમ લેવડાયો. શું? એની બાજુમાં એક કુંભાર રહેતો હતો અને પડોશી કોણ હતો? કુંભાર હતો. તે આને પેલા ભાઈને કુંભાર જોડે ફાવે નહીં પણ આને કઈ એવી વાતમાં એવો નિયમ લેવડાયો કે રોજ તમારે સવારે પહેલું મોડું કુંભાર ઉજવવાનું કૃષ્ણ કનૈયા પછી તમારા કામ પર જવાનું. હવે ખબર નહીં પેલો સ્ત્રી હકની આગળ ચાલ્યું નહીં અને પછી એને નિયમ લીધો કે હારું કહે છે કે તું કહે છે તો જોવાનું. તે રોજ સવારે જાય એનું મોડું જોઈ પછી જ કામ પર. એક દિવસ એવું થયું કે જોવા ગયો તો કુંભાર હતો નહીં એટલે હવે વિચાર કરે ભારે થઈ એટલે ઘરમાં પૂછ્યું કે ભાઈ ક્યાં ગયા? તો કે માટી ખાણે ગયા. એટલે માટી ખાંડવા ગયા છે કે કઈ જગ્યા પર? કે ફલાણી જગ્યા પર. ત્યાં એની વાહે વાહે ત્યાં ઉઠી ગયો. તે પેલો ખાડો ખોદતો હતો કુંભાર જોર જોરથી ખાડો ખોદતો હતો એમાંથી ખણ કરીને અવાજ આવ્યો. તે કુંભારે ખોલીને જોયું તો અંદર ચરુ હતો સોના ને હીરા ને મોતી ને બધું હતું. ખુશ થઈ ગયો. આજુબાજુ એને જોયું કે કોઈ છે નહીં પણ પેલો મુરતી આવ્યો. એને જોયું આ બાજુ એનું મોડું જોયું તો પેલો બોલે જોયું 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 જોયું. એટલે પેલો કુંભાર સમજ્યો પેલું જોયું. તે દોડતો દોડતો એની પાછળ ગયો કે કોઈને કહેતા નહીં કે છે જોઈએ તો અડધું તમે લઈ જાઓ. એટલે નિયમ ને તો ફાયદો તો તુકુને તચયો નાનું પણ મહિમા છે અંતે આવે મોક્ષનું ધામ. મહિમા બહુ જ મોટો. હરિ નામ સંકીર્તન હરિ કથા એનો પ્રતાપ એટલો બધો છે. હરિ કથામાં એટલી તાકાત છે કે જન્મોના પાપ જે હોય એ હરિ કથા સાંભળવાથી નાશ થાય. જેમ વર્ષો જૂનો કાટ લાગી ગયો હોય વાસણ પર અને તમે એક ટીપું એસિડ નાખો એ જગ્યા એટલી ચોખ્ખી થાય કે નહીં. એમ આપણા જન્મના પાતક છે જે પાપો જે છે
એને જો સાફ કરવા હોય, એનું નિવારણ કરવું હોય, એને નિર્મૂલ્ય કરવા હોય તો હરિકથા કેવલમ, હરિનું નામ કેવલમ. અને સાહેબ મેં ગઈકાલે પણ કહ્યું કે અહીંયા મુક્તિ છે, પછી કુસ્તી છે. આવો પ્રેમ સ્વભાવ છે ને પાછા હરિ ભગવાન બધે જ છે, એવું નહીં કેમ? ઘણી વખત એવું બને કે આપણે શોધતા હોય ક્યાં ને નીકળે. હા, ભગવાન બધે અવિરતપણે વિચરે. ભગવાન એક વખત મંદિરમાંથી બહાર નીકળ્યા, મંદિરમાંથી બહાર નીકળી ગયા. તે સંતે અટકાવ્યા કે ઉભા રહો, લ્યા ક્યાં જાઓ છો?